હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પરીક્ષા પે ચર્ચા પીપીસી 2025 જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે. તો તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો આપણે જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને એડ્રેસ બારમાં લખવાનું રહેશે પીપીસી સ્પેસ કરીને 2025 અને એન્ટર આપવાનું છે. એન્ટર આપશો એટલે આ રીતે ઓફિશિયલી જે વેબસાઇટ છે પરીક્ષા પે ચર્ચા 2025 એ તમને ઓફિશિયલી ફર્સ્ટ પેજ પર જોવા મળશે. અને તેના ઉપર તમારે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે. અને નીચે સ્ક્રોલ કરશો એટલે નીચે અહીંયા ઓપ્શન હશે પાર્ટિસિપેટ નાઉ, તેના ઉપર તમારે ક્લિક કરવા રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા પાર્ટિસિપેટ 4 ઓપ્શન જોવા મળશે. જેમ કે પહેલું છે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન, બીજું છે વિદ્યાર્થીઓનું શિક્ષક દ્વારા રજિસ્ટ્રેશન, અને ટીચરનું પોતાનું રજિસ્ટ્રેશન, અને પેરેન્ટ્સ એટલે વાલીનું રજિસ્ટ્રેશન. તો આપણે સૌપ્રથમ ટીચરનું જે પાર્ટિસિપેટ છે રજિસ્ટ્રેશન એ કરી લઈએ. તો સૌપ્રથમ તમારે ક્લિક ટુ પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરવાનું હશે. ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમારે પૂરું નામ લખવાનું છે, પોતાનું ફૂલ નેમ, અને મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી બેમાંથી એક વસ્તુ અહીંયા ટાઈપ કરવાની રહેશે, અને લોગિન ઇન વિથ ઓટીપી કરવાનું રહેશે. તો આપણે પોતાનું રજિસ્ટ્રેશન કરી લઈએ. ત્યારબાદ હું મારો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશ અને લોગિન વિથ ઓટીપી કરીશ. ઓટીપી કરીશ એટલે અહીંયા મારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી મારે અહીંયા દાખલ કરવાનો રહેશે. દાખલ કરીશ એટલે અહીંયા સબમિટ ઉપર ક્લિક આપવાનું છે. ક્લિક આપશો એટલે અહીંયા એક બીજું ફોન ખુલશે ટીચરનું, જેમાં ઓલ્ડ ફિલ્ડ્સ આર મેન્ડેટરી, એટલે બધી જ જે વિગત છે એ ફરજિયાત છે. જેમાં હું પહેલું મારું નામ લખું છું, પછી અહીંયા મારી જે સરનેમ છે એ લખું છું, પછી અહીંયા ઈમેલ આઈડી લખું છું. ઈમેલ આઈડી લખ્યા બાદ તમારે ફરી તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. પછી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે ડેટ ઓફ બર્થ છે એ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે કયો વિષય શીખવો છો, સબ્જેક્ટ ટુ ટોટ એવું લખ્યું છે, તો કયો વિષય તમે શીખવો છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારી શાળાનું નામ લખવાનું રહેશે. પછી તમારું જે રાજ્ય છે, મતલબ કે આપણે ગુજરાત રાજ્ય છે એ સિલેક્ટ કરો, મતલબ બોર્ડ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એડ્રેસ લખવાનું રહેશે શાળાનું. ત્યારબાદ કન્ટ્રી આવશે, સ્ટેટ આવશે. સ્ટેટ સિલેક્ટ કરશો એટલે અહીંયા ડિસ્ટ્રિક્ટ આવશે. તમારે તમારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને પિનકોડ નાખી દેવાનો રહેશે. પિનકોડ નાખશો એટલે અહીંયા નીચે એક એક્ટિવિટી આવશે, જેમાં મારે આ પ્રશ્નો આવે છે. દરેક શિક્ષકને અલગ અલગ પ્રશ્નો આવશે, તો તમારે જે સાચો હોય એના ઉપર સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી અહીંયા એક ક્વેશ્ચન ટુ પીએમ, તો એક ક્વેશ્ચન આપણે એક પૂછી લેવાનું રહેશે. ક્વેશ્ચન તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે. ટાઈપ કર્યા બાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને ઓફિશિયલી પૂછશે કે ભાઈ આમાં કોઈ સુધારો વધારો થઈ શકશે નહીં. આર યુ શ્યોર ટુ પ્રોસીડ, તો ઓકે આપશો એટલે તમારું જે પાર્ટિસિપેટ છે ટીચરનું એ જોવા મળશે કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા 2025. અને અહીંયા નીચે એક બીજું ઓપ્શન છે કે ભાઈ આ જે પાર્ટિસિપેટનું જે સર્ટિફિકેટ છે વિલ બી અવેલેબલ ફ્રોમ 1 ફેબ્રુઆરી 2025. મતલબ કે આનું રજિસ્ટ્રેશન આપણે પાર્ટિસિપેટનું કર્યું છે, તો એનું જે સર્ટિફિકેટ છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ અમે ડાઉનલોડ કરી શકશું. ત્યારબાદ આપણે હોમ ઉપર ફરી ક્લિક કરીશું અને પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરીશું. એમાં સ્ટુડન્ટનું જે રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરવું તો જોઈ લઈએ. ક્લિક ટુ પાર્ટિસિપેટ ઉપર ક્લિક કરીશું.
ત્યારબાદ વિદ્યાર્થીઓની જે માહિતી છે અહીંયા તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું છે, તેની સરનેમ લખવાની છે, તેની ઈમેલ આઈડી ઓપ્શનલ છે, મોબાઈલ નંબર પણ ઓપ્શન છે, જેન્ડર છે, ડેટ ઓફ બર્થ છે અને ક્લાસ કયા ધોરણમાં ભણે છે એ લખવાનું છે. એના પિતાનું નામ લખવાનું છે, પછી એની શાળાનું નામ લખવાનું છે, બોર્ડ લખવાનું છે, એડ્રેસ લખવાનું છે, કન્ટ્રી લખવાનું છે અને વિદ્યાર્થીનો જે ક્વેશ્ચન હોય એ અહીંયા ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ એને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેનું પણ એક બાળકનું તમે આ રીતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને દરેકનું જે રજિસ્ટ્રેશન છે એનું ઈમેલમાં મેસેજ પર આવી જશે. તો મિત્રો આશા રાખું છું લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.